મનોક જે કોઈ આપણે આયા ખોટા અંધશ્રદ્ધામાં ના જશો. જે જ્યાં જઈને આયા ને તો એને એટલું જ કહેવામાં આવ્યું છે આ જે સરળ છે દુનિયામાં વેપાર છે એ કહો. માર કોઈનો વિરોધ નથી અને કારખાને આ બધા બેન થઈ જાય મારો ધંધો નથી કારણ કે હું નોકરી ચાલુ જ રાખી છે. સમજાય ને? આ તો હું આ બોલજો ભૂખ લાગી હજુ રહોડું ચાલુ છે. કે જ્યાં દોરાવા જાઓ એટલે તમને એક જ સૂચના આપે તમારું પર કે મેલું કરેલું છે. આવું કહેશક નથી કહેતા? કહેશે ને? કાં તો કે જો આપણે દારૂ બંધાણી હોય ને તો એને એવું કહે કે આપણે દારૂ પી દીધું. હવે એવડો એ હું નમમાં નાખીને ફરતો હતો. કાં તો કે તમારા પિતૃનું કહેવાનું છે. આવું જ કહે ને? અને છેલ્લા કઈ ના જડે એવું કે તળમાં મેળવી દે. આવું કે છે? આ બધા મજા આવતી હોય તો આ ના બોલશો. આ બધા જે એવું કહે છે ને એમાં મજા આવતી હોય આ ના બોલશો તમે. અને મારી વાત સાચી લાગતી હોય તો આ બોલો. અને હજુ ના ફાવે ને ના મજા આવે જમીન તો લીધું છે ઉભા થઈને જય ગોપાલ કરો. આપણે ક્યાં ફી આપી? પણ મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે હરેક માણસ આપણે ત્રણ વસ્તુથી ચાલવી છે: સેવા, શિક્ષણ અને જરૂર પડે અહીંયા શસ્ત્ર. સમજ્યા? કારણ કે એમને ઉપાડ્યા છે લોહીમાં હોય જ નહીં. પણ પહેલા એને કીધું માણસ હાથ જોડીને સમજાવવા. ના સમજે પછી આપણે રિમાન્ડ રૂમ બનાવશે. કોઈ ચિંતા ના કરતા. એ કરવાનું છે જરા. હા એટલા કઈ પાછા એના ભગત નથી કે તમે બોલો જરી જાવ છતાં હાથ જોડી દીધી. આ તો એક પ્રયાસ કરવી છે કે જેને ખરેખર જરૂર છે, જેને લૂંટી લેવામાં આવ્યા છે, જેને ભટકી માણસ થાકી ગયો છે, આ એના માટે છે. બાકી આપણો મોજશોખ માટે આવતા દર્શન ના કરશો. જમીનો ટાઈમે અને 20 વીઘાનો વંડો છે ગમે એ બાવળીઓ થાય તો બેહી રહ્યો. આજે પાછો જમા થાય ટાઈમે હોકારો આપું. સમજાય? પાયા ધોકા ના મારતો. જોઈએ એવી વ્યવસ્થા નહીં. એટલે આ મારી સંસ્થાની ગાડી આવી તમારા ગામમાં ફાળો ઉઘરાવા ભાઈ. આ હવાથી આયા કોઈ એવું કીધું આ દર્શન કરો આ આટલા મૂકો. કારણ કે આ એ સાનિધ્ય નથી. આ કરો તો ખરા કેવી રીતે થાય? આ કોઈ નાની માના તેલ થોડા છે. ઘરે આપણા ઘરે નાનો અવસર કાઢ્યો ઘરે જણાની જાન આવવાની હોય ને તો આપણને અઠવાડિયું ઊંઘ ના આવતી. હવે તા તો રોજ કામનું આવો જાય તમને હાથ આવતા હોય. પણ માણસ અંધશ્રદ્ધામાં ના જતો રહે. ખોટી જગ્યાએ એના ખીચા ના કપાય. અને આ તો બધું હજુ નાની વસ્તુ છે. અમારી પાસે રાજના બે પુરાવા પડ્યા છે કે એક તો આપણા પુરુષો માનતા ના હોય અને બૈરા રહ્યા ને હંતાઈ જોવરાવા જાય. બાના કાઢે દવાખાને જવી છે મારા બને વિના અહીંયા જવું છું. હવે બાના કાઢી ના હોય તો કે એને કઈ ઘરમાં સહન નથી થતું. અને કોઈ એવી જગ્યાએ જ્યાં આ બધું છે હું માનું છું નથી એવું નથી છે. અને એવી મૂળફૂટ નાખવામાં આવે છે રાજ્ય તથા 4 બહેનો કે આ તો મારા બોલાય નહીં પણ તો ખુલાસો ના કરતો ભાને કેમનું પડે કે આ લોકો પર એવા વશીકરણ કરવામાં આવે છે 6 મહિના લગી તો આમનો ઉપયોગ કરવામાં આવે છે. આ રાજનો પુરાવો થાય. સમજાય? પછી આ તો કોઈ કહેવાય નહીં. અને આપણે સોશિયલ મીડિયા જોઈએ છીએ ઘણા ફલાણા બાપુનો પર્દાફાશ. સમજાય ને? પણ એવી ખોટી જગ્યાએ ફસાઈ ના જવી. આ હરેક જ્ઞાતિને દાદાએ કોઈ જ્ઞાતિવાદ નથી રાખ્યો. કોઈ પણ સમાજની બેન દીકરી આવે કારણ કે એને જયારે આ ધરતી ઉપર લોહી રહ્યું ને તો એને જ્ઞાતિ નથી પૂછી કઈ જ્ઞાતિ.
કે મારું પંથક છે અને જો મારા પંથકમાં કોઈની આબરૂ કે લાજ જાય તો રાજપૂતના દીકરાના ધરતી પર જીવવું ન એટલે અમે એ સિદ્ધાંતે આવી છીએ કે અમારો બાપ નકો મને બધું ભાવ મારા આવડત નથી આ પેલો ડુંગળી મારી દુકાન કરી નાખો આ તમે પાઘડી ચડાવો તલવાર ચડાવો છો ફૂલ લાવો છો નાળિયેર લાવો અહીંયા મારું મારું રાખું તમે બધા ચડાવો એ દાદા પાસેથી પાછું હાજર દુકાનમાં મૂકી દો ક્યાં રોકાણની જરૂર છે આ ના બોલો પાડોશીના આમ છે બોલો રામા હો ભલામણા વકારો તો પૂરો પણ ક્યાંનો ધંધો કહેવાય એ શીખવાડું છું કે જો ખરેખર મારે ધંધો કરવો હોય મારે વેપાર કરવો હોય તો આ અમારી દુકાનો હોય આ 200 મીટરમાં કઈ દુકાન છે હું કોઈ મંદિરની ટિપ્પણી નથી કરતો પણ જે કોઈ સાનિધ્યમાં જાઓ તો એ મંદિરને લક્ષી વસ્તુ વેચાતી છે વેચાય ને આ છે એવું કઈ ક્યાં અમે ડબોરથી નાના ધંધો કરવો હોય તો થાય ને એ પાઘડી એ તલવાર એ અગરબત્તી પડીકું એ નાળિયેર આ દાદા ચડાઈ પાછું એ ઓફિસમાં જતું રહે અને આમાં ઘણા ટોકન ના હોય ફોન હારું લગાડવા ના લે કે બાપુની દુકાન છે લો વાર ઉમેરવાર લઈ લે છે લે ના લે તો આખો દીના 10 સેટ વેચે તો માનો તો 10,000 રૂપિયા પણ મેં નક્કી કર્યું છે કે હું એના ગોત્રમાં જન્મ્યો છું હું એના જેવું બહાદુર તો નહીં જીવી શકું પણ જો કદાચ આ નસુમાં દોડતું એનું લોહી એક ટીપું હશે ને તો મેં નક્કી કર્યું છે કે જીવતા લગી મારા ધર્મનો હું ધંધો નહીં કરું આ તો એક એક્ઝામ્પલ આપું છું તમને કે અમારામાં ઘણી આવડત છે ના તને દુકાનો થાય ના થાય બે ત્રણ ભજીયા વાળાને આડ દેવી વેપારી વાળાને આડ દેવી આ આગળ બેઠ કરી દેવી કોઈ ખુલાસો ખાજો તો ખરાબ ને પણ કેમ કે તમે આયા દાદાના મહેમાન છો અને જેવા તમારા ઘરે મહેમાન આવે ને એવું જ વર્તન તમારે કરવામાં આવે છે ના આવતું કોઈ સ્વયંસેવકે તમને ધમકાયા હોય તો કોઈની પાસે 100 રૂપિયા માંગ્યા હોય તો કહો માંગ્યા પણ મહેમાન આવીને હમારે ને તો એ હારા લાગે મુદ્રા વાળા પોટ કરી સોફા બે આપણે લઈ જાય બસમાં રવાના થાય તારું એમ જાડા મુદ્રા વાળા જ આવે છે સમજાય કારણ કે આપણે નાની વસ્તુ છે ભલામણ અને મારી સેવા હું માંગી દર્શાવું છું ક્યાં કે હું એટલા વાંચી જીવું છું કે મારા પરિવારનું ગુજરાન કરવા માટે હું અહીંથી 70 કિલોમીટર 700 રૂપિયામાં નોકરી કરું છું કેટલામાં આ તમે આટલા બધા રહ્યા કહી દો ભાઈ ભાઈનું વાળું પડશે એક 20 રૂપિયાનો હોફું નાળિયેર લઈને આવું તમારે ઘરે 1000 રૂપિયા ના આપો તેમ મને તો હું કામ નોકરી કરવાની જરૂર છે એકવાર અમારી જગ્યાએ વિચારજો છે જરૂર નોકરી કરવાની એ બાજુના 5 ગામડા લો આજે 5000 રૂપિયા લઈને આવું ડીઝલ ચાલો એ જુદા અને જગત કરે હે આવું નકરતા લોકોએ 45 વીઘા જમીન વેચી મારી ઢોરાવા